સમાચાર અમદાવાદમાંથી મળી રહ્યા છે કે જ્યાં શાહીબાગની રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલની આડોડાઈ સામે આવી। પરિણામના દિવસે જ વાલીઓને એલસી પકડાવી દીધા। નોટિસ વગર એલસી આપતા વાલીઓએ હોબાળો કર્યો। વાલીઓએ એલસી ન સ્વીકારી આગળના ધોરણમાં પ્રવેશ આપવા માંગ કરી હોવાની વિગત છે। હિન્દી મીડિયમ ધોરણ 9ના 56 વિદ્યાર્થીઓના વાલીઓએ દેખાવ કર્યો। સ્ટાફના અભાવે હિન્દી મીડિયમ શાળા બંધ કરતા હોવાનો આક્ષેપ થયો છે। તો પરિણામના દિવસે જ વાલીઓને એલસી પકડાવી દેવામાં આવ્યા, જેને લઈને વાલીઓમાં રોષ ફેલાયો। શાહીબાગ વિસ્તારમાં આવેલ રાજસ્થાન હિન્દી મીડિયમ શાળાએ એમના ધોરણ 8 બાદ 9મા ધોરણના વિદ્યાર્થીઓને એલસી પકડાવી દીધા છે અને સાથે જ 9મા ધોરણમાં જે દર વર્ષે એમની પ્રક્રિયા હોય છે કે તરત જ તેઓ પ્રવેશ આપી દેતા હોય છે એમના વિદ્યાર્થીઓને, એ આ વખતે આપવાની ના પાડી રહ્યા છે કારણ કે એમની પાસે શિક્ષકો નથી। અને એ જ બાબતને લઈને અત્યારે હાલ વાલીઓ અહીંયા શાળા પર પહોંચ્યા છે અને એમનો દાવો છે કે શાળા તબક્કાવાર હિન્દી મીડિયમની શાળા બંધ કરવા માંગે છે અને એના જ કારણે આ પ્રકારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો। વાલીઓ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ। શું કંઈ થયું છે અને અત્યાર સુધી તમને શું કંઈ કહેવામાં આવ્યું છે? અમને હમણાં સુધી અમે જ્યારે સવારે રિઝલ્ટ લેવા આવ્યા છોકરાના, ત્યારે અમને એમ કીધું કે તમારા છોકરાને સર્ટી લઈ જાઓ, અમે હિન્દી મીડિયમ બંધ કરી રહ્યા છે। મેં કહું અમને કેમ હિન્દી મીડિયમ બંધ કરી રહ્યા છે કે અમારા જોડે શિક્ષક નથી એમ કહી રહ્યા છે। અને આગળના વિદ્યાર્થીઓને જ્યારે કે 9મું ધોરણે આગળ ભરાયું અને 10મું એક કે 9મા ધોરણે જ્યારે કે આની માન્યતા જ આપણે હિન્દી મીડિયમની છે, આની હાઈ સેકન્ડરી માન્યતા। અમને એડમિશન આપતી વખતે એમ કીધેલું કે અમને તમારા છોકરાને અમે 12 ધોરણ સુધી ભણાવીશું અને હમણાં એમ કહે છે કે તમારા છોકરાને લઈ જાઓ કે અમારા જોડે શિક્ષક છે નહીં। તો આમને આવતા જ એમ કે રજૂઆત કે હિન્દી મીડિયમના શિક્ષક નથી કે મેં કીધું હમણાં સુધી ભણાય એ શું, કેવી રીતે ભણાય તમે? અને કે અમે ક્લાસ બંધ કરી દઈશું તો એમની કે અમે ક્લાસ અમને ના કોઈ નોટિસ કાપી આ લોકોએ, ના કોઈ જાણ કરી અને જબરજસ્તી કહે છે કે તમને આ શિક્ષક જે છે એ તમારે રિઝલ્ટ તમારે અહીંયાથી લઈ જ જવું પડશે કે ઓકે, તો રિઝલ્ટ લઈ જવાનું કહેવામાં આવી રહી છે। શું મતલબ વિદ્યાર્થીઓ કેટલા છે અને તમને શું કઈ આશંકા લાગી રહી છે? શાળા બંધ કરવા માંગે છે કે શું કઈ કહેવું છે? નહીં, બંધ કરવા નહીં માંગતા। અમે અમારા છોકરાઓને यहीं જ ભણવાને માંગીએ છીએ तो ये आप हिंदी मीडियम ने बच्चों को क्यों बंद कर रहे हैं? अब शुरुआत में तो आपने ये बोला था कि 1 से लेके 12 तक स्कूल को बच्चों को हम पढ़ाएंगे, ऐसे बोले तो अभी क्या हुआ इसको? आप बच्चों को हमारे बच्चों की लाइफ क्यों बिगाड़ रहे हैं? अभी हम दूसरी स्कूल में कैसे एडजस्ट करें? बच्चे अभी होना ही नहीं चाहते बच्चे, माँ बाप क्या करें? इसके पेरेंट्स क्या कर सकते हैं इसमें? और मतलब 8 तक यही इंग्लिश में भी बच्चे एडजस्ट नहीं हो सकते। हिंदी पढ़ी तो इनको हिंदी आएगी, इंग्लिश नहीं आएगी बच्चों को। यही हमारी मांग है और इस बच्चे हमारे बच्चों को यहीं पढ़ाना है बस। 9th का है तो अभी वापस 8, 7, 9th स्टूडेंट का बच्चा है, मान लो इन्होंने टीसी दे दी है, अब उसके बाद अगर ये टीसी ले रहे तो हमारे बच्चे को वापस 7th में बिठाएंगे क्योंकि एग्जाम वो इंग्लिश मीडियम में पढ़ा नहीं है। अभी इंग्लिश मीडियम में हम कहीं एडमिशन लेने जा रहे हैं, मान लो ये ना दे रहे तो अभी हम कहीं लेने जा रहे हैं तो वो 9th का बच्चा अभी वापस हमको 6 में ला के दिखाना। मेरा तो बच्चे का भविष्य खराब हो रहा है। 4 साल गए तो फिर हम क्या પાડવાની સાથે એમને અન્ય શાળાઓને પણ બોલાવી લીધી હતી, તો એ શું કઈ કરે? એમને કેવું એવું છે ભાઈ, તમે બીજી સ્કૂલ બોલાવી લીધા એમણે, અલીમની ખડીકાળની સ્કૂલ છે, તમે ત્યાં બેસાડી દો। ત્યાં બારોબાર એરોટાઈ કરે છે કે ભાઈ અમારી આ સ્કૂલ છે, તમે 9માનું એડમિશન લઈ લો। તો એમને કઈ રીતે ખબર પડી કે 9મા અહીંથી એડમિશન કાઢી નાખવાના છે? એમને કઈ રીતે ખબર પડી આ સ્કૂલવાળાને? એક મેડમ ઉપર ફોન આવ્યો કે તમારા છોકરાઓને 9મામાં તમે એડમિશન ત્યાં લઈ લો, પેલા વેદાંતા સ્કૂલમાંથી। તો એમને કઈ રીતે ખબર પડી કે આમાંથી એડમિશનો કાઢવાના, ત્યાં એડમિશન લેવાના છે? આ સ્કૂલ શું કરે? ખાલી વેપાર કરવા બેઠી છે, બીજું કંઈ નથી। આવી કોઈ નોટિસ આપી નથી એમને। અત્યારે હવારે ટીસી લેવા આવ્યા ત્યારે કીધું રિઝલ્ટ લેવા ટીસી લઈ લો। હવે આ સ્કૂલ છોકરા જશે ક્યાં? બધા વાલીઓ બધા હેરાન થાય છે બધા। હવે બધાને હેરાન થવાનું। સવારે 8 વાગે આવીને બધા ઉભા છે અહીંયા આવીને। જનરલી એ પ્રકારની વ્યવસ્થા બનેલી હોય છે કે જે શાળાનું પ્રાથમિક ચાલતું હોય છે અને ત્યાં જ માધ્યમિક હોય તો એ જ વિદ્યાર્થીઓને આગળના વર્ષમાં મોકલી આપવામાં આવતા હોય છે, પરંતુ આ વખતે એ પ્રક્રિયા અથવા તો એ જે પ્રોસેસ રહેતી હોય છે એ રાખવામાં નથી આવી। વાલીઓને હાલ પૂરતી ના પાડવામાં આવી છે અને સંચાલકો સાથે જ્યારે વાતચીત થઈ ત્યારે તેઓ એવું કહી રહ્યા છે કે એમની પાસે જે હિન્દી વિષયના શિક્ષક હતા એ નિવૃત્ત થયા છે અને એના જ કારણે તેમને ધોરણ 9 બંધ કરવાનો હાલ પૂરતો વારો આવ્યો છે, જો કે એની પરમિશન જિલ્લા શિક્ષણ અધિકારીથી લેવાની હજી બાકી છે। ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।